કચ્છના સામળખિયાળામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જર્મન સ્ટીલ કંપની દ્વારા વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। હાથમાં તિરંગા સાથે દેશભક્તિનો અદ્ભુત માહોલ જોવા મળ્યો। દિવાળી હોય, જે રીતે ઈદ હોય, એનાથી બી વધારે વિશેષ આ સર્વ ભારતીયોનો આ 15મી ઓગસ્ટ એક એવો તહેવાર છે જેને આપણા વડીલોએ આપેલી કુરબાનીને યાદ અપાવે છે, આપણા પ્રત્યે દેશની વફાદારી યાદ અપાવે છે ને આપણી દેશમાં કેટલી પ્રગતિ આપણે કરવી એક એનું આપણે ચિહ્ન ઉત્પન્ન થાય છે। આ દેશની આઝાદીની અંદર આ હિન્દુસ્તાનની અંદર હિન્દુનો હા અને મુસ્લિમનો માં હમ બની અને તમામ ધર્મ સંપ્રદાયના લોકોએ કુરબાની આપી છે, ત્યારે આપણો આ દેશ આઝાદ થયો છે। આજે આપણે આ દેશની અંદર હિન્દુનો હા અને મુસ્લિમનો માં હમ બની અને સાથે રહીએ। કચ્છના સામળખિયાળામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જર્મન સ્ટીલ કંપની દ્વારા વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ગ્રામ પંચાયતના નેજા હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સામખિયાળાના વિવિધ માર્ગ પર તિરંગા યાત્રાનું આયોજન જોવા મળ્યું। દેશભક્તિના નારાથી સામખિયાળી ગુંજી ઉઠ્યું હોય તેવું પણ જોવા મળ્યું। તિરંગા યાત્રાને અભૂતપૂર્વ જન પ્રતિસાદ પણ મળેલો જોવા મળ્યો, જેમાં વિવિધ સંસ્થાઓ અને મોટી સંખ્યામાં લોકો પણ જોડાયેલા જોવા મળ્યા। હાથમાં તિરંગા સાથે દેશભક્તિનો અદ્ભુત માહોલ જોવા મળ્યો, જેમાં સામખિયાળીમાં દેશભક્તિનો રંગ છવાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જેમાં કચ્છના સામખિયાળીમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જર્મન સ્ટીલ કંપની દ્વારા વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ગ્રામ પંચાયતના નેજા હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભક્તિના નારાથી સામખિયાળી ગુંજી ઉઠ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। તિરંગા યાત્રાને અભૂતપૂર્વ જન પ્રતિસાદ પણ મળેલો જોવા મળ્યો। વિવિધ સંસ્થાઓ અને મોટી સંખ્યામાં લોકો પણ તિરંગા યાત્રામાં જોડાયેલા જોવા મળ્યા। હાથમાં તિરંગા સાથે દેશભક્તિનો અદ્ભુત માહોલ પણ જોવા મળ્યો। સામખિયાળીમાં દેશભક્તિનો રંગ છવાયો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। અમારી કંપનીના અમારા જેટલા વડીલો છે, આ પરિવાર, અમે 15મી ઓગસ્ટને દેશનો સર્વ મોટો તહેવાર ઉજવીએ છીએ, એના માટે કે આ આપણો રાષ્ટ્રનો તહેવાર છે। અમે જે રીતે કે દિવાળી હોય, જે રીતે ઈદ હોય, એનાથી બી વધારે વિશેષ આ સર્વ ભારતીયોનો આ 15મી ઓગસ્ટ એક એવો તહેવાર છે જેને આપણા વડીલોએ આપેલી કુરબાનીને યાદ અપાવે છે, આપણા પ્રત્યે દેશની વફાદારી યાદ અપાવે છે ને આપણી દેશમાં કેટલી પ્રગતિ આપણે કરવી એક એનું આપણે ચિહ્ન ઉત્પન્ન થાય છે, જેનાથી આપણા શરીરમાં જોશ, ઉમંગ, ઉત્સાહ, આની સાથે સાથે એક નવું ભારતનું નિર્માણ થાય ને નવું ભારત નિર્માણ થાય, જેમ નવું જેટલું ભારત બનશે એમાં સ્ટીલ જગતનો મોટો ભાગ રહેવાનો છે। જે રીતે જેટલા રોડ છે, બ્રિજ છે ને હિન્દુસ્તાનને એક સોનાની ચીડિયા બનાવવું હોય, આપણે જેમ કહેવાતું હતું કે સોનાની ચીડિયાને લૂંટીને લઈ ગયા ને પાછી સોનાની ચીડિયા બનાવવું હોય, તો એની અંદર સ્ટીલ જગતનો મોટો ભાગ છે ને એની અંદર દરેક ભારતીય આ રીતે તહેવારોમાં 15મી ઓગસ્ટે બધા ભાગ લે એવી અમારી બધાની સાથે શુભકામનાઓ છે ને અમે બી એ રીતે પ્રયત્ન કરીએ છીએ કે એક રાષ્ટ્ર ઉત્સવની જેમ 15મી ઓગસ્ટ ઘર ઘર તિરંગાની સાથે અમે બી એ રીતે ઉજવવાનો પ્રયત્ન કરીએ છીએ। આ સર્વ ધર્મનો સૌથી મોટો તહેવાર અમે એને એ રીતે જ ઉજવીએ છીએ। અમારી ફેક્ટરી દર 15મી ઓગસ્ટે આ જ રીતે આ આખી ફેક્ટરીને શણગારે છે ને જમણવાર થાય છે ને અમે બહુ પોતે બધા એન્જોયમેન્ટ કરીએ છીએ। ખાસ કરીને સરહદી કચ્છ જિલ્લામાં આ પ્રકારના કાર્યક્રમો, એમાં ખાસ કરીને જે ઔદ્યોગિક એકમો દ્વારા જે દેશભાવના બતાવવામાં આવી રહી છે, હાલ પણ આપ દ્રશ્યોમાં અમે જોઈ રહ્યા છીએ કે સમગ્ર પરિસર તમારું ત્રિરંગાથી રંગાયો છે, એને લઈને કેવી તૈયારીઓ છે? જે રીતે કે સરહદી વિસ્તાર છે એ રીતે અમારા દુશ્મન દેશને ખબર બી પડવી જોઈએ ને એ લોકોને અમારા ઈરાદા બી ખબર પડવા જોઈએ કે આ દેશના દરેક નાગરિક હંમેશા માટે દેશના પ્રતિ વફાદાર
મજબૂતાઈથી લડવા મરવા ને યોગદાન આપવા, કુરબાની આપવા રેડી છે ને હંમેશા એ રીતે અમે યુદ્ધના ધોરણે આ રીતે અમે તૈયારી કરતા હોઈએ છીએ. 80માં સ્વાતંત્ર્ય દિનના પૂર્વ સંધ્યાએ જ્યારે જર્મન ટીએમટી અને હક સ્ટીલ દ્વારા આમ તો જોવા જઈએ તો દર વર્ષે અહીં 26 જાન્યુઆરી હોય કે 15મી ઓગસ્ટ હોય અન્ય સાર્વજનિક કાર્યક્રમો થતા હોય છે, પણ આજે પૂર્વ સંધ્યાએ જ્યારે આ તિરંગા યાત્રાનું આયોજન કરી ને લોકોમાં એક દેશદાજ અને દેશપ્રેમ ઉત્પન્ન થાય અને આપણા જે આ દેશના વીર શહીદોએ જે પોતાની જાતનું બલિદાન આપીને આ દેશને આઝાદ કરાયો છે એની યાદ આવે લોકોને, અને લોકોને પણ આપણા દેશ પ્રત્યે દેશદાજ ઉત્પન્ન થાય. ખાસ કરી આપણે જોવા જઈએ કે આ દેશ 1857માં શરૂ થયેલી ચળવળ 1947માં જ્યારે આપણો આ ભારત દેશ આઝાદ થયો ને તનના ગોરા અને મનના કારા અંગ્રેજો આ દેશ છોડી નીકળ્યા, આ દેશની આઝાદીની અંદર આ હિન્દુસ્તાનની અંદર હિન્દુનો હ અને મુસ્લિમનો મ હમ બની અને તમામ ધર્મ સંપ્રદાયના લોકોએ કુરબાની આપી છે. ત્યારે આપણો આ દેશ આઝાદ થયો છે. આજે આપણે આ દેશની અંદર હિન્દુનો હ અને મુસ્લિમનો મ હમ બની અને સાથે રહીએ. આજે પણ દર વર્ષની જેમ અહીં આ પૂર્વ સંધ્યાએ જે આ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાવાના છે અને ભાઈ શ્રી નમુલભાઈ અને એમની સમગ્ર ટીમને, સમગ્ર પરિવારને અભિનંદન આપું છું. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.